MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। સમાચારોમાં વાત કરવી છે કે ગુજરાત એટીએસ દ્વારા જે આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા હતા તે મુદ્દે હજુ પણ તપાસનો ધમધમાટ ચાલુ છે। રાજ્યભરમાં એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। રાજ્ય પોલીસ વડાએ વિડીયો કોન્ફરન્સથી ઉચ્ચ પોલીસ અધિકારીઓને તાકીદ કરી હતી। આતંકી મોડ્યુલ્સને લઈને સ્થાનિક સ્તરે એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। એટીએસ દ્વારા રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આતંકી મોડ્યુલની અપાઈ માહિતી। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા રાજકોટથી મોહિત ભટ્ટ જોડાયા છે। મોહિત, જણાવશો કે જે આતંકીઓ ઝડપાયા છે તેને લઈને રાજ્યભરમાં એલર્ટ આપવામાં આવ્યું છે। હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, રાજકોટમાં ખાસ કરીને કયા પ્રકારની પરિસ્થિતિ? હિરલ, જે રીતે એટીએસ દ્વારા 3 આતંકીઓને પકડી પાડવામાં આવ્યા અને એક નવા જ આતંકી મોડ્યુલ છે તેનો પર્દાફાશ કર્યો છે। તેને જોતા જે રાજ્યભરની પોલીસ છે તેને એલર્ટ કરવામાં આવી છે। ગઈકાલે જે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય છે તેમના દ્વારા જે રાજ્યના જે દરેક જિલ્લા પોલીસ વડાઓ અને આઈજી છે તેમની એક વિડીયો કોન્ફરન્સ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં તમામ જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેમને પોતાના વિસ્તારમાં એલર્ટ રહેવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। એટીએસ દ્વારા જેટલા પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમને આતંકી મોડ્યુલને લઈને જે તેમને માહિતી છે તે આપવામાં આવી છે અને જે સ્થાનિક સ્તરે જે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ હોય તો તેના પર કડક નજર રાખવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે જે દરેક જિલ્લામાં સ્થાનિક સ્તરે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી છે તે આ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિઓ છે તેની તપાસ છે તે કરતી હોય છે ને એટલા માટે જ જે એસઓજીમાં પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ રાખવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ જે ભૂતકાળમાં જેટલા પણ ગેરકાયદેસર હથિયારોમાં અને એનડીપીએસના ગુનામાં જે આરોપીઓ છે તે પકડાઈ ચૂક્યા છે તેમની માહિતી એકત્ર કરવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। જો કોઈ જે ગુનેગાર છે તે અત્યારે જેલની બહાર હોય તો ફરી એકવાર તેને તેમની પૂછપરછ કરવા માટેની પણ સૂચના છે તે આપવામાં આવી છે। એનડીપીએસના ગુનાઓ છે તેમાં આંતરરાષ્ટ્રીય તાર છે તે જોડાયેલા હોય છે ત્યારે એનડીપીએસના ગુનામાં જે પણ ગુનેગાર હોય તેમની પણ ફરી એકવાર પૂછપરછ કરવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની વાત કરવામાં આવે તો જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે તે ખૂબ જ સંવેદનશીલ દરિયાકાંઠો છે અને એટલા માટે જ દરિયાઈ કાંઠામાં જેટલા પણ જિલ્લાઓ આવી રહ્યા છે તેમના જે જિલ્લા પોલીસ વડા છે તેમને વિશેષ તકેદારી રાખવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે અને દરિયાઈ પટ્ટી પર જે પણ અવરજવર થઈ રહી છે તેમાં તાકીદ રાખવા અને કોઈ બહારની વ્યક્તિ જો કોઈ શહેરમાં ખાસ કરીને મેટ્રો સિટીમાં અને દરિયાઈ પટ્ટીમાં જો પ્રવેશ કરે તો તેના પર પૂરતી નજર રાખવા માટેની સૂચના આપવામાં આવી છે ને એટલા માટે જ હવે જે રાજ્યભરનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી છે તે એલર્ટ થઈ ગયું છે। અલગ અલગ હોટલોમાં સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી શકે છે અને આ ઉપરાંત જે ભૂતકાળમાં હથિયાર અને એનડીપીએસના ગુનામાં જે પણ ગુનેગારો સંડોવાયેલા છે તેમની પણ પૂછપરછ કરી અને તેના પર ફરી એકવાર માર્કિંગ કરવામાં આવે તેવું અત્યારે પૂરી સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ટૂંકમાં ગુજરાતમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલેથી જ પોલીસ એલર્ટ છે અને રાજ્ય પોલીસ વડા દ્વારા પણ જે રાજ્યભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેમને એલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। જી હિરલ। બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર। તો એટીએસ દ્વારા રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આતંકી મોડ્યુલની માહિતી આપવામાં આવી છે। એનડીપીએસ અને હથિયાર સંબંધિત ગુનેગારો ઉપર વોચ રાખવા માટે તાકીદ કરાઈ છે। અગાઉ પકડાયેલા આરોપીઓની ફરીથી ચકાસણી કરવા પણ સૂચના અપાઈ છે। આતંકી અને શંકાસ્પદ ગતિવિધિ પર સતત નજર રાખવા માટે એસઓજી હવે કાર્યરત થઈ છે। તો સૌરાષ્ટ્રના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખી શંકાસ્પદ ગતિવિધિ ઉપર સતત નજર રાખવા માટે આદેશ અપાયો છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH